લેલ નો અર્થ થાય છે રાત્રિ, તુલ નો અર્થ થાય છે માફક, અને કદ્ર નો અર્થ થાય છે મહિમા, એની મોટાઈ. લેલ તુલ કદ્ર, મહિમાની રાત્રિ, રાજ્યની મહિમા અને એ મહિમાને સંસારમાં જાહેર કરવાની રાત્રિ, એને કહ્યું છે લેલ તુલ કદ્ર. હવે આ લેલ તુલ કદ્ર ની અંદર કુરાનમાં એવું લખ્યું છે કે લેલ તુલ કદ્ર ની રાત્રિ એ 1000 મહિના કરતો પણ અધિક હશે, અને એ 1 મહિના 1000 વર્ષ એની લીલા છે 120 વર્ષ, મહિના થાય એના 120 વર્ષ. તો એ લૈલતુલ કદ્રની રાત્રિની અંદર ખુદા સ્વયં રાજ્ય આ સંસારની અંદર લીલા કરવા માટે આવે. કુરાનમાં લખ્યા પ્રમાણે મોહમ્મદ સાહેબે કીધું ફરદા રોજ કિયામત, આવતીકાલે આત્મજાગૃતિ કિયામતનો દિવસ હશે, અને એ આવતીકાલ એટલે બરાબર 1000 વર્ષ અને બીજા ઉપરના 100 વર્ષ. એ બંને જોતા 11મી સદી આવે. અહીં આગળ 1000 વર્ષ જેવા પૂરા થયા એ જ સમયે પિતકમાં આપણે જોઈએ છીએ સાલ 990 માસ 9 હુએ રસૂલ કો જબ રૂહલ્લા મિસલ ગાજીઓ મોમિન ઉતરે તબ. સંમત 1638 ની અંદર ઉમરકોટ મતુ મહેતાના ઘેર દેવચંદ્રજીનો જન્મ થયો, અને એ જન્મના દિવસથી જ એ તનની અંદર પરમધામની શામાજી આવ્યા. લૈલ તુલ કદ્રની રાત્રિ ત્યાંથી શરૂઆત થઈ. એ લૈલ તુલ કદ્રની રાત્રિ 1000 વર્ષની કીધી, 1000 મહિનાની કીધી, એટલે 120 વર્ષ. 1758 ની અંદર 120 વર્ષ પૂરા થતા એ લૈલ તુલ કદ્ર ત્યાં પૂરી થાય. પરંતુ જ્યાં સુધી પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓની આત્મા જાગ્રત ના થાય ત્યાં સુધી એ રાતને રાજ્ય કે છે મેં ખેંચી રાખી. એ રાત રખી કછુક ખેંચ કે સોભી વાસ્તે હમ સંયમ. ફરીવાર ધ્યાનથી સમજો સુંદર સાજી. લૈલ તુલ કદ્ર એની રાત્રિ એટલે કે ખુદાને આ સંસારમાં આવવાની મહિમાની જે રાત્રિ છે એ રાત્રિની લીલા 120 વર્ષની લખેલી છે કુરાનની અંદર. પરંતુ અહીંયા આગળ રાજ્ય કે છે જ્યાં સુધી મારા મોમિનોની આત્મ જાગ્રત નહીં થાય ત્યાં સુધી એ રાત્રિને મેં ખેંચી રાખી છે. આપણે રોજ જ્યારે સમાપ્તિ પૂજનના પ્રકરણ વાંચતા હોઈએ છીએ, દિન કયામત કે પૂરે કહે સો ખાસ ઉમત વાલોને લીખે, એની અંદર આગળ આપણે વાંચીએ છીએ 9મી આગે અરફા ઈદ કહી. 9મી સદી પૂરી થાય, 10મી સદીનો પ્રારંભ થાય, એને અરફા ઈદ કહી, અને લે 10મી આગે સબ લીલા ભાઈ. એ પછી અક્ષરાતીત પરબ્રહ્મની લીલા આ સંસારમાં શરૂ થઈ. મજલે સબ 11 હી કે મદ, અને 11મી સદીના અંદર આગળ એ લીલાનો વિસ્તાર થયો. સો કહે કુરાન વિવેક કઈ વિદ. હવે કે છે એ 11મી સદી બીચ બડો વિસ્તાર. શું પ્રાણનાથજીની લીલા સમાપ્ત થઈ ગઈ છે? સંવત 1752 મહારાજ ઠાકુરના ધામ દિલનો એ તનનો પડદે થતા જ શું પ્રાણનાથજીએ પોતાની લીલા પૂરી કરી લીધી? જો પ્રાણનાથજીએ પૂરી કરી નાખી હોય એ લીલા, તો આજે એ લીલા કોણ કરી રહ્યું છે? કેટલીક વાતો આપણને આગળ એ વાત સમજવા માટે એક ચોપાઈઓ છે, જોઈ લો. શ્રી મોહમ્મદ લે ઉઠે ઉમ્મત ખાસ, સોતો પહોંચે સાહેબ વિલાસ, પીછે રહ્યા જો પથ્થર ઘાસ, સો ઇન દુની કી પેદાશ. કોણ મોહમ્મદ? આખરી મોહમ્મદ શ્રી પ્રાણનાથજી. ચોપાઈ કે છે મોહમ્મદ લે ઉઠે ઉમ્મત ખાસ.
મહંમદ સાહેબ ખાસ ઉમ્મત એટલે કે બ્રહ્મ સૃષ્ટિઓને લઈ અને પાછા સોતો પહોંચે સાહેબ વિલાસ પરમધામ રાજુ સાથેની એ પ્રેમમય વિલાસની લીલામાં પહોંચી ગયા. પીછે રહ્યા જો પથ્થરઘાસ, અને એ પછી જે રહી ગયા એ પથ્થરઘાસ. અને પથ્થરઘાસ કોને કયા? સો ઇન દુની કી પેદાશ, માને કે જીવ સૃષ્ટિ. અને જો એ સ્થિતિ હોય તો 1658માં જે બાકીના 6 વર્ષ મહારાજા છત્રસાલના તનથી લીલા કર્યા પછી 120 વર્ષ પૂરા થતા, 1000 મહિના પૂરા થતા, કયામતની રાત્રિ પૂરી થઈ જવી જોઈએ અને ખેલ ખતમ, સૌ રૂહો પાછા ઘેર જાગ્રત થઈ જવા જોઈએ. પરંતુ આજે આ લીલા, આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે અને આપણે સૌ દાવો પણ લીધો છે કે અમે બ્રહ્મસૃષ્ટિ છીએ, રાજ્યની અંગનાઓ છીએ, તો ખેલ તો હજુ ચાલુ જ રહ્યો છે. પ્રાણનાથજી આપણને છોડીને ક્યાંય ગયા નથી. આજે જે કઈ લીલા ચાલી રહી છે એ લીલા પ્રાણનાથજીની જ લીલા છે. પ્રાણનાથજીને જયારે મોમિનોએ પૂછ્યું કે હે ધની, તમે જયારે આ તન છોડી રહ્યા છો તો હવે અમારે તમને શોધવા હોય તો ક્યાં શોધીશું? ત્યારે રાજ્ય પ્રોમિસ કર્યું કે હું મોમિનોના દિલમાં છું અને બીજું મારું સ્થાન છે કુલજમ વાણી. આ બંને જે મને મતશે એને મારી પહેચાન થશે અને એ રીતે હું તમારી વચ્ચે જ છું. જ્યાં સુધી એક રૂહની જાગૃત નહીં થાય ત્યાં સુધી હું તમને છોડીને ક્યાંય જવાનો નથી. પ્રાણનાથજી આજે પણ આપણી વચ્ચે જ લીલા કરી રહ્યા છે. હા, એટલું છે કે ચોથા અને પાંચમા દિવસની લીલા એટલે કે સદગુરુ દેવચંદ્રજીના તનની લીલા અને આપ શ્રી મહારાજ ઠાકુરના તનની લીલા, આ બંને લીલાની અંદર રાજજી કે છે એક જ તનની લીલા હતી. જુઓ, જયારે મહારાજ ઠાકુરે સદગુરુ દેવચંદ્રજી મહારાજને પૂછ્યું કે તમને દેખાય છે, મને કેમ નથી દેખાતું? ત્યારે સદગુરુએ કહ્યું, મોહે ઉઠા કે તુમ બેઠો, મતલબ કે જયારે હું નહીં હોઉં ત્યારે તું બેસીશ, ત્યારે તને પણ દેખાશે. તો હવે આજે સ્થિતિ એવી ગઈ છે કે પ્રાણનાથજી હું ક્યાં બેઠો છું? મોમિનોના દિલમાં. આજે છઠ્ઠા દિવસની લીલા એ મોમિનોની લીલા રાજ્ય સોંપી દીધી. એટલે આજે રાજ્ય ચાહે એ તનમાં બેસીને, કોઈ જરૂર નહીં કે કોઈ એક તનમાં, આજે રાજ્ય કે છે મારી મહેરથી મેં તન તૈયાર કરું છું અને એ તનના માધ્યમથી હું મારો સંદેશ પહોંચાડું છું. હા, આજે કોઈ એક તનને પ્રાણનાથની ઉપમા ન મળે. આજે કોઈ એક તન પોતાને પ્રાણનાથ ન કહેવડાવી શકે, પરંતુ પ્રાણનાથના હુકમથી જ લીલા ચાલી રહી છે. આજે જે કોઈ લીલા થાય છે એ મારા પ્રિયતમના હુકમથી અહીંયા આગળ ચર્ચા થઈ રહી છે. અને એ માટે એમને કીધું એ 11 બીચ બડો વિસ્તાર. આ 11મી સદીનો વિસ્તાર કે બહુ બડો છે. બહુ બડો એટલે આજ દિન સુધી જે ચાલી રહ્યું છે એ 11મી સદી જ ચાલી રહી છે. ભલે દુન્વયી દ્રષ્ટિથી, સંસારની દ્રષ્ટિથી આ 15મી 16મી સદી આવી ગઈ, કઈ ફરક નથી પડતો. મારા પ્રાણનાથજીની લીલા જે ચાલી રહી છે અને એ પ્રાણનાથજીની લીલામાં આ 11મી સદી જ ચાલી રહી છે. અને એ 11મી સદીમાં પ્રગટે બિલંદ સબ સિરદાર, પરમધામની બધી સિરદાર સખી બ્રહ્મ સૃષ્ટિઓ એમાં જાગૃત થશે. સબ ન્યામતે સિફતે દઈ સિતાર ઉતરિયા આયતે જો ઉસ્તવાર. અને એ સમય દરમિયાન પરમધામનો પૂર્ણ ખજાનો, પૂર્ણ વાણી આ સંસારમાં જાહેર થશે અને એ સંદેશો લઈ અને જે ચાલશે. 11 સુખ લે ચલે સિરદાર, પીછે 12 में જલે બદકાર. અને 11મી સદી જયારે પૂર્ણ થશે ત્યારે મારી પરમધામની બધી જ આત્માઓ આ વાણીનું સુખ લઈને, ધામના સુખ લઈને પાછા પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જશે. એ 11મી સદી ત્યાં સમાપ્ત થશે. એ પછી 12મી સદી કોઈ જરૂર નહીં કે 100 વર્ષની પાછી ચાલે, પરંતુ પીછે 12 में જલે બદકાર, કે પછી જયારે બ્રહ્મ સૃષ્ટિઓ આ સંસારમાંથી પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થઈ ગઈ, પછી ખેલની અંદર જે રહી ગયા એમને પશ્ચાતાપ થવા સિવાય કોઈ માર્ગ નહીં રહે. અરે, અક્ષરાથી તમારી વચ્ચે આવ્યા,
પરમધામનો ખજાનો સમજાવ્યો, પણ અમે એનો કોઈ સંદેશ દિલમાં ધારણ કરી શક્યા નહીં. જીન પાઈ રાહ રોજ કયામત, સો ઉઠે ફજર કે નૂર વખત. જેને આ સંદેશો લઈ લીધો એ જાગૃતિના સમય પહોંચ્યા. ફજર પીછે જબ ઉગ્યા દિન, તબ તો તોબા તોબા હુઈ તન તન. અને પછી જે વધ્યા, તબ તો દરવાજા મુંદ કે ગયા, પીછે તો નફા કહું કો ન ભયા. સબ જલે જલ્યા અજાજિલ, જાય ઉઠાયા અસરાફિલ. અસરાફિલ જ્યારે અજાજિલ એટલે કે વિષ્ણુને જગાડશે, અને પછી આ સંસારની અંદર બધાને પહેચાન થશે કે પ્રાણનાથજી આવ્યા, લીલા કરી અને પાછા ચાલ્યા પણ ગયા. સુંદર સાજી આખી લીલા આવી રીતે આજે પણ લૈલતુલ કદ્રની રાત્રિ ચાલી રહી છે એ સમજાવવા માટેની વાત અહીંયા આગળ કરું છું. આગળના પ્રકરણમાં પણ રાજીએ એ જ વાત શિખામણ અહીંયા આગળ આપણને જણાવી છે. જો દુનિયા કી ઉંમર કહી અવ્વલ સિપારે માહે, 7000 સાલ 40 નીકે દેખ્યો તાહે. એ જ બડા કહેમતનામાના પ્રકરણમાં 22મી ચોપાઈઓ છે કે એની અંદર રાજી મહારાજે એ જ વાત સમજાઈ કે જે દિવસે આપ મેરાજ ઠાકોરનું નશ્વર તન આપણી વચ્ચેથી પડદે થયું, એ દિવસ આ બ્રહ્માંડનો આખરી દિવસ હતો. એ દિવસે કહેમત થવાની હતી, પરંતુ રૂહોના દિલમાં સંસાર જોવાની ચાહત અધૂરી રહી ગઈ હોવાના કારણે ખેલ ખેંચી રાખ્યો. અને આજે આપણને રાજ્ય આ ખેલની લજ્જત આનંદ હજુ આપી રહ્યા છે. ક્યાં સુધી? જ્યાં સુધી પરમધામની એક એક બ્રહ્મ સૃષ્ટિ જાગૃત નહીં થઈ જાય ત્યાં સુધી આ લૈલતુલ કદ્રની રાત્રિ ચાલુ જ રહેશે. આ વાત હતી લૈલતુલ કદ્રની. અને એની અંદર કેટલીક જગ્યાએ 3 તકરારની પણ વાત લખી છે. બ્રજ, રાસ અને જાગણી, એટલે કે લૈલતુલ કદ્ર કે 3 તકરાર. શું કહેવાય, આ મહિમાની રાત્રિની અંદર 3 પ્રકારની લીલા થઈ. 3 તકરાર, બ્રજ, રાસ અને આ જાગણી બ્રહ્માંડ. એકચ્યુઅલી સુંદર સાહેબજી આપણને એવું લાગે કે બ્રજની લીલા અગાઉ થઈ ગઈ, પછી રાસની થઈ, અને કાલમાયાના બ્રહ્માંડની પછી હવે ફરી લીલા શરૂ થઈ. જે દિવસે રાજ્યએ આપણને મૂળ મિલામાં બેસાડ્યા, ફરામોશીથી આપણને બ્રજની લીલામાં ઉતાર્યા, ત્યારથી દઈને આજ દિન સુધી ફરામોશી હટી નથી. જે દિવસે બ્રજની લીલા પૂરી કરી, રાસનો આનંદ લઈ પાછા ઘેર પહોંચ્યા, ધનીયજીએ પૂછ્યું કેવો લાગ્યો ખેલ? આપણને કયું મજા ન આવી? ફરી ખેલ જોવો છે? એ સમયે પણ આપણી ફરામોશી તૂટી નહોતી. અર્ધ જાગ્રત અવસ્થામાં જ રાજ્ય સાથે આ વાતો થઈ અને ફરીથી રાજ્ય આપણને આ ખેલની અંદર લઈ આવ્યા. આપણને લાગે કે આટલા બધા વર્ષો થઈ ગયા. સુંદર સાજી, આ સંસાર કાલમાયાને આધીન છે, જેના કારણે અહીંયા આગળ સમયનું બંધન છે. જ્યારે પરમધામ તો સમયથી પરે છે. પરમધામની અંદર સમય છે જ નહીં. કાલ ન આવત કબુ બ્રહ્મ ભવન મેં. પરમધામમાં ક્યારે પણ કાલ પ્રવેશ કરી શકતો જ નથી. તો ત્યાં આગળ સમય કેવી રીતે થાય? ત્યાં માત્ર લીલા બદલાય છે. સમય તો એનો એ જ છે, સોઈ ઘડી સોઈ પલ. જે દિવસે બ્રજની લીલામાં ઉતર્યા ત્યારથી લઈને આજ દિન સુધી ત્યાં પલ બદલાણી નથી. અને જાગશું ત્યારે એ જ પલની અંદર આપણે જાગીશું જે પલની અંદર ખેલમાં આવ્યા હતા. એટલે એ પ્રમાણે લૈલતુલ કદ્ર કે 3 તકરાર જે કહે કે બ્રજ, રાસ અને જાગણી, એ ત્રણેય બ્રહ્માંડની લીલા એક સાથે ચાલી રહી છે. અને આજે આ લૈલતુલ કદ્રની રાત્રિ હજુ પણ ચાલી રહી છે. ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મારી પરમધામની એક એક આત્મ જાગ્રત નહીં થાય. આ વાત થઈ લૈલતુલ કદ્રના પ્રકરણ. લૈલતુલ કદ્ર શું છે એ સમજાવવાની. હવે ભરતભાઈનો પ્રશ્ન બીજો એક હતો સુંદર સાજી, કે આપણે અત્યારે આ રાત્રિ ક્યાં ચાલી રહી છે? અને આપણે રાત્રિમાં છીએ. બિલકુલ, અત્યારે આપણે આ લૈલતુલ કદ્રની રાત્રિમાં જ છીએ. જાગણી બ્રહ્માંડ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી લૈલતુલ કદ્રની રાત્રિ ચાલુ જ રહેવાની છે. ખેલ ક્યાં ચાલી રહ્યો છે? ગઈકાલે પણ મેં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફરી એકવાર પ્રયત્ન કરું. રાજી અક્ષરાતીત પોતે, ફરી વાર સુંદર વિરાટની આખી વાત સમજીએ આપણે. વિરાટને ઉલટા વૃક્ષ કયા? ડાળીઓ નીચે છે, એની જડે એટલે કે મૂળ એના ઉપર છે. તો શરૂઆત આપણે મૂળથી કરીએ. તો મૂળ શું છે? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ રાજી. એ રાજી જ્યારે મારિફતનું સ્વરૂપ જ્યારે હકીકતમાં પ્રગટ થયા ત્યારે એ સચ્ચિદાનંદ, સત, ચિત અને આનંદ આ ત્રણ સ્વરૂપે લીલા શરૂ કરી. સ્વરૂપ એક, લીલા દોય. ધ્યાનથી સુંદર સાહેબજી, સત સ્વરૂપ પણ પોતે છે અને આનંદ સ્વરૂપ પણ પોતે જ છે. અંતર કશું જ નહીં. પોતે જ પોતાની સાથે લીલા કરવા માટે પોતાના બે અલગ સ્વરૂપ ધારણ કરી લીધા અને પોતાના બે સ્વરૂપ સાથે પોતે લીલા કરી રહ્યા છે. કોઈ અંતર નથી. પરંતુ અક્ષર બ્રહ્મ એ સત્તાની લીલાનું કારણ છે અને શામાજી એ આનંદની લીલાનું કારણ છે, ઈશ્કની લીલાનું કારણ છે. તો ઈશ્કની લીલાનું જે સ્વરૂપ છે એની લીલા તો પરમધામમાં પરમેનન્ટ ચાલે છે. પરંતુ સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ પરમધામમાં હોવા છતાં એમની લીલા પરમધામમાં નથી. તો એ લીલા ક્યાં કરે છે? તો એમની લીલા એમના અંતઃસ્કરણમાં છે. હવે અક્ષર બ્રહ્મનું અંતઃસ્કરણ શું છે? મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, જેને આપણે વાણીમાં અને શાસ્ત્રમાં અવ્યાકૃત, સબલિક, કેવલ અને સત સ્વરૂપ તરીકે ઓળખ્યા છે. તો અક્ષર બ્રહ્મનું અંતઃસ્કરણ જ્યાં પોતે હોય ત્યાં અંતઃસ્કરણ હોય, પણ અંતઃસ્કરણની લીલા જે છે એ બહાર હોય. સમજો સુંદર સાહેબજી. હવે પરમધામથી બહાર કેવી રીતે કશું હોઈ શકે? કારણ કે પરમધામની બહાર તો કશું હોય જ નહીં, અને બહાર કશું હોય તો એનો અર્થ એવો થયો કે પરમધામ બોર્ડરમાં છે, હદમાં છે. હદ હોય તો હદની બહાર કશું હોય, પણ પરમધામ તો બે હદ છે. પરમધામની બહાર કશું સંભવી જ ના શકે. તો હવે લીલા ક્યાં થઈ રહી છે? અક્ષર બ્રહ્મના દિલની અંદર જે આ બ્રહ્માંડ બનાવવાની અને મિટાવવાની અનંત લીલાઓ થઈ રહી છે. અક્ષર બ્રહ્મ પોતે અખંડ હોવાના કારણે એમના દિલની અંદર જે કોઈ લીલા બને છે એ લીલાનું વાસ્તવિક પ્રગટ સ્વરૂપ દેખાય છે. જેમ કે આ બ્રહ્માંડ છે, તો આ બ્રહ્માંડ છે ક્યાં? અક્ષરના મનની અંદર. અને જે કોઈ વસ્તુ મનની અંદર ઉપજે એનું કોઈ વાસ્તવિક સ્વરૂપ ન હોય. આપણા મનની અંદર કોઈ વાત ઉપજે, આપણે અહીં માને કે બેઠા છીએ અને અહીં બેઠા બેઠા અચાનક માને કે આપણા દિલમાં આવી જાય, આ મને લોકસભાની ટિકિટ મળી ગઈ ને હું તો લોકસભાનું ઇલેક્શન લડું છું અને જીતી ગયો, સંસદમાં પહોંચી ગયો, દિલ્હી પહોંચી ગયો. મારા દિલની સામે દિલ્હીનું સંસદ ભવન આવી જાય, હું અંદર બેઠો હોઉં, અંદર એ બધી લીલાઓ થતી હોય. ક્યાં બની ગયું બધું? મારા દિલની ભીતર. જેવા ચોંક્યા ક્યાં ગયું બધું? જેનું કોઈ અસ્તિત્વ જ ના હોય એ ક્યાંય રહી શકે જ નહીં. એવી રીતે આ બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના મનની અંદર ઉત્પન્ન થાય છે અને લય થાય છે, બને છે, મટે છે. અનંતવાર આવા બ્રહ્માંડો અક્ષર બ્રહ્મના મનની અંદર બને છે અને મટે છે. તો એ કઈ જગ્યાએ બને છે? પરમધામમાં કે પરમધામથી બહાર? ફરી સુંદર સાહેબજી, એટલા માટે આ પ્રશ્નો છે ને એવા ગૂંચવાડા વાળા છે કે એનો કોઈ પ્રત્યુત્તર કેમ કરીને આપવો? જેમ આપણે ઊંઘ્યા છીએ, સપનું આવે તો સપનાની અંદર એક આખું બ્રહ્માંડ બની ગયું. તો જેવા જાગ્યા તરત જ એ બ્રહ્માંડ ક્યાં ગયું? જો આપણી અંદર સમાઈ ગયું હોય તો આપણને યાદ રહેવું જોઈએ, પણ આપણને યાદ નથી રહેતું. એક ક્ષણિક યાદ રહીને પાછા તટ ભૂલી જઈએ છીએ. એને કે 2 કલાક પછી પૂછો કે કયું સપનું આવ્યું હતું, તો કશું આપણને યાદ ના હોય. તો ક્યાં ગયું એ સપનું? જેનું કોઈ અસ્તિત્વ નહોતું અને છતાં એ મટી ગયું. એવી રીતે અક્ષર બ્રહ્મના મનની અંદર આવા બ્રહ્માંડ બને અને મટી જાય, બને અને મટી જાય.
અક્ષર બ્રહ્મ પોતે સમયથી પરે છે, ત્યાં સમય નથી, પણ કાલમાયા સમયમાં છે. એટલે અહીંયા આગળ લાગે કે કરોડો વર્ષ વીતી ગયા. પરમધામમાં તો હજી સોઈ ઘડી સોઈ પલ, ત્યાં પલ ક્યારે પણ બદલાતી જ નથી. આ બધા સંજોગો જોતા આ બ્રહ્માંડ પણ ક્યાં છે? તો અક્ષરના મનની અંદર. અને યોગમાયા ક્યાં છે? તો એ પણ અક્ષરના અંતસ્કરણ જ યોગમાયા કહ્યું છે. એટલે એક તરફ જોઈએ તો પરમધામની બહાર કશું જ નથી, અને એના વાસ્તવિક સ્વરૂપે જોઈએ તો પરમધામમાં કાલમાયા પ્રવેશી જ ના શકે. અને એટલા માટે એ બહાર છે, પણ બહાર ક્યાં છે, કઈ જગ્યાએ છે, એનું ચોક્કસ કોઈ સ્થાન વિશેષ બતાવો તો એનું કોઈ સ્થાન વિશેષ ક્યારે પણ હોઈ શકે જ નહીં. જેમ આપણા સપનાનું કોઈ સ્થાન વિશેષ હોતું નથી, એમ આ કાલમાયાનું પણ પરમધામ કે પરમધામથી બહાર કોઈ સ્થાન વિશેષ હોતું જ નથી. આનાથી વધુ સારી રીતે સમજાવવાની કોઈની પણ ક્ષમતા નથી. કોઈ કે ચોક્કસ લોકેશન આપો કે કાલમાયા કઈ જગ્યાએ છે, તો જે છે જ નહીં એનું લોકેશન કેવી રીતે આવે? હવે છે જ નહીં અને છતાં અનુભવાય છે જ નહીં છતાં એનો અહેસાસ થાય છે આપણને કે આપણે આ જયંતિનું તન, આ મારું ઘર, મારી પત્ની, મારા બાળકો, મારો સંસાર, મારું બધું જ હું અનુભવું છું. આ સંસારની સંવેદનાઓ પણ અનુભવું છું, લાગણીઓ અનુભવું છું, સુખ અને દુઃખની અનુભૂતિ અનુભવું છું, જન્મ અને મૃત્યુની અનુભૂતિ કરું છું, અને છતાં પણ આનું કોઈ અસ્તિત્વ નથી. કેમ? તો આ આખું બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના મનની અંદર બનેલું છે. અને અક્ષર બ્રહ્મ બેઠા છે ક્યાં? પરમધામમાં. લીલા ક્યાં કરી રહ્યા છે? યોગમાયામાં. યોગમાયાનું પણ કોઈ અલગ અસ્તિત્વ નહીં. પણ યોગમાયા ક્યાં છે? તો અક્ષરના અંતસ્કરણને જ યોગમાયા કહી. અને અક્ષરના અંતસ્કરણમાં જે લીલા થઈ રહી છે એને કાલમાયા કહી. આ વાતો પરમધામથી બહાર ચોક્કસ લોકેશન ન હોઈ શકે. હવે રૂહોએ ખેલ જોવાની માંગણી કરી. અક્ષર બ્રહ્મના મનની અંદર ચાલતો ખેલ. અક્ષર બ્રહ્મ કોણ છે? રાજ્યનું જ સ્વરૂપ. રાજ્ય ને અક્ષર બ્રહ્મ અલગ નથી. અક્ષર બ્રહ્મ રાજ્ય અક્ષર બ્રહ્મના માધ્યમથી જે બ્રહ્માંડ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ લય જે લીલાઓ ચાલી રહી છે એનાથી રાજ્ય અનભિજ્ઞ નથી જાણતા એવું નથી, એને જાણે જ છે. એટલે તો રાજ્યના દિલની વાતો પરમધામમાં આપણને ખબર નહોતી, અને એ જ બતાવવા માટે તો ખેલમાં લઈ આવ્યા. એમની આશિકી એ જ છે. હવે બીજો પ્રશ્ન છે કે આપણે ખેલમાં આવ્યા છીએ કે ખેલ પરમધામમાં છે? પરમધામની કોઈ વસ્તુ ક્યારે પણ ખેલની અંદર આવી શકે જ નહીં. તો આવ્યું શું પરમધામથી આ ખેલમાં? આ ખેલમાં કશું નથી આવ્યું. આ ખેલને રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો. ખેલનું સ્વતંત્ર અસ્તિત્વ છે. ધ્યાનથી સુંદર સાજી, જેમ અહીં આગળ એક સીસીટીવી કેમેરો અથવા તો મારી સામે મોબાઈલનો કેમેરો, એ મોબાઈલનો કેમેરો ગોઠવેલો છે, અને એક મોબાઈલના કેમેરામાં મારા ઘરમાં બેસીને હું અત્યારે આ ચર્ચા સંભળાવી રહ્યો છું. હવે આ મોબાઈલ કેમેરાથી કનેક્ટ થયેલા જેટલા પણ લોકો છે એ બધા મને લાઈવ પોતાના ઘરના અંદર, પોતાના બેડરૂમમાં કે પોતાના ડ્રોઈંગ રૂમમાં બેસી અને મને જોઈ રહ્યા છે. તો અત્યારે હું ક્યાં છું? મારા ઘરમાં કે તમારા ઘરમાં? પ્રશ્ન થાય ને. હવે આ કેમેરાના માધ્યમથી અત્યારે લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ રેકોર્ડિંગ પ્રોગ્રામ તો છે નહીં, લાઈવ. અને લાઈવ પ્રોગ્રામમાં હું અત્યારે ક્યાં છું? મારા ઘરમાં છું કે તમારા ઘરમાં છું? તો તમે તમારા ઘરમાં મને અનુભવી રહ્યા છો. હું તમારી નજર સમક્ષ બેસીને ચર્ચા કરી રહ્યો છું. મને ખબર છે કેટલા સુંદર સાથ આ ચર્ચાને ટીવી ની અંદર મોટા સ્ક્રીન પર ચડાવીને જોઈ રહ્યા છે. તો હું અત્યારે ક્યાં? જેને મારા આ વાતો સાથે
જે એકદમ એટેચ થઈ ગયો, એને કનેક્શન લાગી ગયું. એનાથી એવું જ લાગે છે કે જયંતિભાઈ મારા ઘરમાં બેસીને, મારી સન્મુખ બેસીને, મારા ડ્રોઈંગ રૂમમાં મારી સાથે વાતો કરી રહ્યા હોય એવું ફીલ થઈ રહ્યું છે. એને ખાલી ફીલ થઈ રહ્યું છે. હું છું ક્યાં? મારા ઘરમાં. તમે ક્યાં અનુભવી રહ્યા છો? તમારા ઘરમાં. બસ આ એક કેમેરો રાજી મહારાજે આ સંસાર ઉપર એવો ગોઠવી દીધો, અને એ કેમેરાના માધ્યમથી આ સમગ્ર સંસાર રાજ્યના દિલમાં દેખાઈ રહ્યો છે. હવે આ સંસારના કેમેરાની એક કેપેસિટી છે કે આ સંસારનો કેમેરો એક ફોટો પાડી શકે અને બીજું ઓડિયો, આ શબ્દને આગળ પહોંચાડી શકે. રાજ્ય જે કેમેરો ગોઠવ્યો છે એ કેમેરામાં ત્રીજી એક ખાસિયત છે, અને એ છે આ દિલના ભાવ પણ ત્યાં પહોંચાડે છે. ધ્યાનથી, શરીર દેખાય છે, શબ્દ સંભળાય છે, અને એની સાથે સાથે અત્યારે મારા દિલની અંદર જે કોઈ ભાવ ઉપજે છે એ પણ ત્યાં અનુભવાય છે. આવી રીતે આ સમગ્ર ખેલને એક કેમેરાના માધ્યમથી સમજી લો, રાજ્ય પોતાના દિલરૂપી સ્ક્રીન ઉપર બતાડી દીધો. હવે એ સ્ક્રીનની અંદર 12,000 રૂહોને 12,000 અલગ અલગ તન સાથે જોડી આપ્યા. એક એક રૂહને અલગ અલગ સ્વરૂપ સાથે જોડી દીધા. એક રૂહ બધો ખેલ નથી જોઈ રહી. જો બધો ખેલ એક સાથે જુએ તો એને ખેલ જોવાનો આનંદ ના આવે. પરંતુ જ્યારે એક રૂહને એક તન સાથે કનેક્ટ કરી દીધી, ત્યારે એ જેની સાથે કનેક્ટ કરી એ તનના દિલની અંદર ચાલતા તમામ ભાવ પરાતમ મૂળ મિલામાં બેઠી બેઠી અનુભવી રહી છે. ત્યાં જ્યારે એ અનુભવે છે ત્યારે આ દિલમાં શું ભાવ છે? અત્યારે મેં સંસારનો અહંકાર લઈને બેઠેલા છીએ. હું જયંતિ કેવો? રૂપવાન, ગુણવાન, ધનવાન, બલવાન, બુદ્ધિવાન, બધા જે ગુણ ના અહંકાર લઈને બેઠો છું એમ ને એમ પરાતમ અનુભવે છે, જુએ છે, અને પોતાની જાતને એમ માની રહી છે કે હું જયંતિ છું. જે પરાતમ મારા તનના માધ્યમથી ખેલ જુએ છે એને મારો દાવો લીધો છે કે હું જયંતિ છું. હવે જગાડવાની એને છે, જે રાજ્યના તન ચરણોમાં બેઠેલી છે મૂળ મિલાવામાં, અને આ ખેલને જોઈ રહી છે. પરામોશી એના પર છે, જગાડવાની એને છે. અને એને જગાડવા માટે કરી અને રાજ્ય આ ખેલની અંદર પોતાના આવેશ કે જોશ સ્વરૂપે અહીંયા આગળ આવ્યા. ધ્યાનથી, અહીં શું આવ્યું? રાજ્યનો આવેશ સ્વરૂપ. આતમ અક્ષર જોશ ધની ધામ, ધનીજીનો જોશ આ ખેલની અંદર આવ્યો. અને એને આવીને રાજ્યના હુકમથી આ ઇલમ આપ્યો. ઇલમ લઈને એ જોશ જયંતિ પાસે પહોંચી ગયો, અને અહીં આવીને આ ઇલમ આપી અને મને સમજાવી રહ્યો છે જોશ કે તું જયંતિ નથી. આ ઇલમ મને સમજાવી રહ્યો છે કે તું જયંતિ નથી, તું તો મારી પરમધામની આત્મા છે, તો બ્રહ્મ સૃષ્ટિ છે, તું મૂળ મિલામાં બેઠેલી છે. યાદ કર, રાજ્ય તને મૂળ મિલામાં બેસાડીને ખેલ બતાવવાનું નક્કી કર્યું. કેવી પરમધામના 25 પક્ષોમાં આપણે લીલા કરવા વાળા છીએ. તું ક્યાં અહીંયા આગળ આવીને ફસાઈ ગઈ છે? જેવું જેવું રાજ્ય આ જયંતિના દિલમાં આ ઇલમના માધ્યમથી રાજ્ય બે વસ્તુ આપી, ઇલમ અને સહુર. ઇલમ પણ આપી દીધો અને ઇલમને સમજવાની ક્ષમતા પણ આપી દીધી. એકલો ઇલમ આપ્યો હોત તો કોઈ સમજી ના શકત, પણ બ્રહ્મ સૃષ્ટિઓને રાજ્યએ ઇલમને સમજવાની પણ ક્ષમતા આપી. એટલે તો સમજી શકીએ છીએ કે રાજ્ય શું કહી રહ્યા છે, કોના માટે કહી રહ્યા છે, મને શું કેવી રીતે આત્મ જાગૃત કરવાનો સંદેશ આપી રહ્યા છે. જેમ જેમ આ ઇલમથી મારી ભીતર દાવો મેં લીધો કે હું તો બ્રહ્મ સૃષ્ટિ છું, રાજ્યનો હુકમ મને દાવો લેવડાવે છે, રાજ્યનો હુકમ મને ઇલમ આપે છે, રાજ્યનો ઇલમ મને સહુર આપે છે.
આ ખેલ બધો રાજીના હુકમનો. રાજીનો હુકમ કોની પાસે પહોંચ્યો? એ 12,000 રૂહોની સુરતા, 12,000 રૂહોનું ધ્યાન જે તનના ઉપર હતું એ 12,000 તન સુધી રાજ્યનો હુકમ પહોંચ્યો. અને બધાને રાજ્યનો હુકમ સમજાવે છે કે તું જેને તારું તન માની રહી છે એ તું નથી, જેને તું તારો સંસાર માની રહી છે એ તારું નથી, જેને તું તારો અહંકાર માની રહી છે એ તું નથી. તું મારી પરમધામની અંગના છે, તું મારી પરમધામની આત્મા છે, તારો ને મારો મૂળ સંબંધ છે. આપણે પરમધામમાં લીલા કરવા વાળા છીએ. યાદ કરી લે આપણા ઘરને, કેવી મોજ કરતા હતા ખિલવતની અંદર, કેવી પરમધામની આનંદ અને પ્રેમમય લીલાઓમાં ડૂબેલા હતા આપણે. જેમ જેમ આ ઇલમ સહુરથી મારી ભીતર એ વાત સમજાતી જાય છે એમ મારો દાવો થાય છે કે હું તો બ્રહ્મ સૃષ્ટિ છું. જેમ જેમ એ વાત સમજાવતી જાય છે એમ મારી અંદર કહેની અને કહેનીમાંથી રહેની, કરણીમાંથી રહેની જે બોલું છું એ મારા વર્તનમાં આવે છે. હવે મને સંસાર ભોગવવાની બદલે એનો દ્રષ્ટા તરીકે જોવાની સમજ પડે છે. દ્રષ્ટામાં અને ભોગતામાં અંતર એ જ છે. ભોગતામાં આપણે ખેલને ભોગવવા લાગી પડ્યા છીએ અને દ્રષ્ટાને એને દ્રષ્ટિમાં જોઈએ છીએ. નાટક જોવું ને નાટક કરવું બે વચ્ચે જેટલો અંતર છે. આપણે અત્યારે નાટક કરવા લાગી પડ્યા છીએ અહંકાર પૂર્વક, અહંકાર લઈને હું જયંતિ છું એ ભાવ લઈને, મારો અહંકાર લઈને ખેલ કરવામાં લાગી પડ્યા છીએ. ઇલમ જ્યારે સમજાય છે હું જયંતિ નથી, ઓ આ તો આખું રાજ્યની જ લીલા છે, જે કઈ ચાલે છે રાજ્યના હુકમથી જ ચાલે છે, મારું બળ તો કઈ ચાલતું જ નથી. જેમ જેમ આ વાતો આપણા દિમાગમાં, આપણા દિલની અંદર સમજમાં આવતી જાય છે એમાં સંસારના બધા જ અવગુણો કપાતા જાય છે. ગુણ ઇન્દ્રિય આપણી નિર્મળ થતી જાય છે. સંસારને જોવાનો દ્રષ્ટિકોણ બદલાય છે. લોકો દોડે છે, અરે દોડવા દોયા, આપણે નથી દોડવું, આપણે તો રાજી. સંસારની તમામ ચાહતો, ઈચ્છાઓથી એ મુક્ત થાય છે. સંસારની તમામ કોમ્પિટિશન, હરીફાઈઓમાંથી એ મુક્ત થાય છે. કઈ નહીં, મારા ધણીની મરજી. સુંદરસાજી, સંસારને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ અને દિલમાં પરમધામ વસ્તુ ગયું. જેમ જેમ આ અંદરથી કચરો નીકળતો ગયો એમ એમ પરમધામનો રસ અંદર ઉતરતો ગયો. જ્યાં સુધી સંસાર ભરેલો છે અંદર, પરમધામનો રસ અંદર આવી જ ના શકે. ઇલમ અને ઇલમની સમજ, સહુર, આ મારા દિલમાંથી સંસાર જે ભરેલો છે એને બહાર કાઢે છે અને રજી પરમધામ, પરમધામનો પ્રેમ, પરમધામના 25 પક્ષ, પરમધામના 25 પક્ષની લીલાઓ, એ બધી વાત મારા દિલમાં ભરાતી જાય છે. જેમ જેમ એ વાત મને યાદ આવતી જાય છે એ સંદેશ મારા દિલના સાથે જોડાયેલી પરાત્મને કનેક્ટ થવાથી ત્યાં પહોંચી જાય છે. હે ઓ આ તો મારું છે એટલું કહેતા જ એ ચોંકી તો સંસાર, રાજ્યના દિલમાં જે સંસાર જોઈ રહી છે ને એના તરફથી એની નજર હટી ગઈ, એને જોવાની નજર હટી ગઈ. ત્યાંથી નજર હટી તો નજર લાગી ક્યાં? ઓ હવે ત્યાં બેઠા બેઠા, મૂળ મિલાવામાં બેઠા બેઠા સામે જ મારો પ્રિયતમ યુગલ સ્વરૂપે સિંહાસન પર બિરાજમાન છે. કાં તો મારા પ્રિયતમને જોઈ રહી છું, કાં હું જ્યાં બેઠી છું મૂળ મિલાવાના એને ચારો તરફ નિરખી રહી છું. આહા, 64 ચબૂતરા, ગીલમ ચબૂત અને ચંદરવા, કેટલી સુંદરતા ભરેલી ત્યાં છે, ત્યાં નજર છે. અથવા તો પરમધામના 25 પક્ષની સ્મૃતિઓ મારા દિલમાં આવતા પ્રીતમ સાથે કરેલી અનંત લીલાઓના સુખ હું મૂળ મિલાવામાં બેઠા બેઠા લેવાનું ચાલુ કરી દઉં છું. હવે ત્યાં જે સુખ મને મળે છે, હજુ આ દિલનું કનેક્શન તૂટી નથી ગયું, તો એ કનેક્શનના કારણે આ સંસારમાં આ તન જ્યાં સુધી ટકી રહે છે ત્યાં સુધી એ પરમધામના એ આનંદમાં જ વિહાર કરતો રહે છે. એને સંસાર પ્રત્યેનું લક્ષ્ય જોવાનું બદલાઈ જાય છે. એ સુખ આનંદમાં એના શ્વાસ પૂરા કરી આ શરીર છોડી દે છે
શરીર સાથે એને કોઈ સંબંધ રહેતો જ હોતો નથી અને એ પરમધામની અંદર પોતાના નિજ સ્વરૂપમાં એવી રીતે જાગ્રત થઈ જાય છે. હા, તો બીજા પ્રશ્નનો જવાબ. ખેલ રંગમહોલ થી બહાર કે રંગમહોલની અંદર, સુંદર સાજી બહુ સ્પષ્ટપણે આ વાત મેં સમજાવી દીધી કે ખેલ નથી પરમધામની બહાર કે નથી પરમધામની અંદર, અક્ષરના દિલની અંદર ખેલ ચાલી રહ્યો છે અને અક્ષરના દિલની અંદર ચાલી રહેલા ખેલનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી અને છતાં પણ આપણે અનુભવીએ છીએ એ ખેલ મૂલ મિલાવામાં પરાતમ મારી જોઈ રહી છે. જાગણી કેમ કેમ થશે? કેવી રીતે મારી રૂહ પાછી પરાતમમાં પહોંચી જશે? તો આ એકમાત્ર ઈલાજ. અને એના દ્રષ્ટાંત માટે આપણને વિતકની અંદર માર્કંડેય ઋષિનું દ્રષ્ટાંત રાજ્ય આપેલું છે કે જેમ માર્કંડેય ઋષિ ધોબણ બની ગયા અને ધોબણને આવીને ઋષિએ જ્યારે સમજાવ્યું કે એક હતી ધોબણ, અરે એક હતા માર્કંડ, એને ખેલ માંગ્યો, ધોબણ બની ગઈ, ગરાપાસો ખાવા ગઈ અને ઋષિ પહોંચી ગયા. એ જ સ્થિતિ આપણી છે. આજે પરમધામની જે આત્માઓ છે અહીંયા આગળ સમજો કે એ ધોબણ, માર્કંડ કોણ છે? પરાતમ. બેઠા છે કે રાજ્યના ચરણોમાં, જોવા શું માંગ્યું? ખેલ. અને આ શરીર જે ધારણ કર્યા છે એ ધોબણ. તો હવે રાજ્ય ક્યાં પહોંચી ગયા? ધોબણ પાસે. કયા સ્વરૂપે? આવેશ લઈને. લઈને શું આવ્યા? પરમધામનો ઇલમ. ઇલમની સાથે શું લઈ આવ્યા? સહુર, સમજવાની ક્ષમતા. એ સમજીને જેને દિલમાં પરમધામનો ભાવ ભરી લીધો એ આત્મ જાગ્રત, એને સંસાર સાથે સંબંધ પૂરો થઈ ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. વિજયભાઈના બધા જ પ્રશ્નોનો જવાબ અહીંયા આગળ પૂરો થાય છે. બધાને અનમ્યુટ કરો. હજી કોઈને કઈ પ્રશ્ન હોય, આજે 15 મિનિટ બાકી છે તો પ્રશ્નો જ લઈ લો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હું થોડો સાર ભાવ મૂકું છું કે તમે જે બીજું કીધું બધું કવર કરી લીધું છે, પણ સુંદર સાહેબની શંકા એ હતી કે આપણે ખેલ ક્યાં જોઈએ છે. તો સાર ભાવમાં હું ચાલો 2 શબ્દ કહું છું મારો ભાવ તમારા કીધા પ્રમાણે, કે પ્રેક્ટિકલી કહીએ તો આપણો ખેલ પરમધામની બહાર તો કોઈ છે જ નહીં. આપણે બધા પરમધામમાં છે. અક્ષરબ્રહ્મના દિલની અંદર જે મનના સપનું આવે છે, આપણા પૂરું બ્રહ્માંડ એના સ્વપ્નમાં જ છે. તો સુંદર સાથે દિલમાં ઠોસ કરી લેવું છે કે પરમધામની બહાર કાંઈ નથી, આપણે બધા પરમધામમાં છે. એટલે પરમધામ જવું બધા વાતો કરીએ છીએ એના કરતા પરમધામમાં જાગૃત થવાની વાતો કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે મેં આવો સવાલ જવાનું સ્વરૂપમાં જાગૃત થવાનું છે. એટલે સુંદર સાહેબ ને એ ખબર નથી કે આપણે પરમધામમાં જ બેઠા છે. સુંદર સાહેબ એમ છે કે આપણે પરમધામની બહાર છે. ના ના, એટલે તમે જે કીધું બહુ ડીપમાં કીધું, સાર ભાવમાં કહીએ તો રાજ્ય આપણી નજરને એના દિલમાં લઈ હુકમને હુકમ કરીને અક્ષરબ્રહ્મના સ્વપ્નના અંદરના જે મારા તમારા જેવા પ્યાદા છે એના જીવ ઉપર બેસાડીને ખેલ દેખાડ્યો. તો આપણો આતમ ટળીને જીવ થઈ ગયો. હવે આપણે જીવને ટળીને આતમ કરવાનો છે. તો જીવ અને આતમ બે એક થઈ જશે તો આત્મા જાગૃત થઈ જશે. પરમધામમાં જે ફરામસી છે એ અહીંના આત્મથી જીવથી આત્માને જાગૃત કરીને આ આત્માથી પરમધામની ફરામસી હટશે. પરમધામનો આત્મા પરાત્મા આ આત્મથી જાગશે. એટલે ખોટાથી સાચાની જાગૃતિ કરવાની છે. આખી રાજી આવો બને. બિલકુલ. અને લોકેશનની વાત કરતો તો લોકેશનમાં બીજું કઈ નહીં, રાજ્ય આપણે રંગમહાલથી અક્ષરધામમાં, અક્ષરબ્રહ્મના દિલમાં, અક્ષરધામની અંદર, અક્ષરબ્રહ્મના મહેલમાં એના દિલમાં આપણને મોકલા છે. એટલે રંગમહાલથી 9 લાખ કોસ દૂર જ મોકલા છે, આપણે ક્યાંય બહાર નથી મોકલા. કહેવાનો ભાવ મારો આ તો બાતોની મેં કહી શકીએ ના. 9 લાખ કોસ નહીં, એક દોરો એ નહીં, મૂલ મિલાવામાં બેઠા જ પરાત્મા તો બેટી પરાત્મા તો મૂળ મિલામાં જ જોવે છે. પણ આપણી સુરતાને એને ક્યાં મોકલી છે ખેલમાં? તો કઈ કે અક્ષરધામના અંદર. બાકી પરમધામની બહાર તો કોઈને મોકલા જ નથી. હા, નથી ને. એ બી આજે 9 લાખ કોષ કે એ જે બધી વાતો છે એ પણ નથી. બસ મૂળ મિલામાં બેઠા બેઠા રાજ્યના દિલમાં ચાલી રહેલા ખેલની આપણી સુરતા લાગી છે. રાજ્યની હિકમત છે આ બધી, હુકમની હિકમત. હા, બરાબર. અને હુકમ છે સ્વલીલા અદ્વૈત. એટલે સિમ્પલ ભાવ મારો આજે કહેવાનો ઠોસ ભાવ શું છે કે સુંદર સાથે કોઈ એવું વિચારવું જોઈએ કે આપણે પરમધામની બહાર છે, આપણે પરમધામની અંદર જ છે. આપણે ખાલી જાગવાનું જ છે. નિજ સ્વરૂપમાં જાગૃત થવું એ લક્ષ્ય છે. એ લક્ષ્ય છે. બસ મારો આ ભાવ હતો. આટલા સવાલ.
કે શબ્દસારની કે શંકા ન રહેવી જોઈએ. બરાબર. અને મને લાગે પ્રશ્નો આવી ગયા હે ને હવે બધા આવી ગયા, વાંધો નથી. બહુ સરસ, બહુ સરસ એક્સપ્લેન કર્યું. પ્રણામ. ભલે ભલે, પ્રણામ. બીજા કોઈ સુંદર સાથને કોઈ પ્રશ્ન હોય તો કહો, તો આજે હજી 10-15 મિનિટ છે તો લઈ લઉં, કાતો ચર્ચા લઉં. ચર્ચા લે તો ચર્ચા લઈ લો. મધુબેન કેમ કરું? બોલો બોલો બોલો. ના કાકા સુંદર સાધના પ્રશ્નો જ લઈ લો આજે, પછી રસાનંદ છેલ્લું થઈ જશે. હા, રસાનંદ તો આજે નહીં લેવાય, કાલે જ લઈશું. આવતીકાલે મનમોહન રસાનંદ સાગર છે એનો પ્રકરણ આપણે શરૂ કરીશું. જે જેટલા થશે એટલા ઉઠાપણની લીલાથી પ્રારંભ કરી ત્રીજી બોમ, ચોથી બોમ, પાંચમી બોમ, બધી લીલાનો આપણે પ્રારંભ કરીશું કાલથી. હુકમે ખેલ. હા બોલો બોલો, કોઈને છે કઈ પ્રશ્ન? અનમ્યુટ કરો દીધું નથી થતું. વન સેકન્ડ. હા, થઈ ગયું. પ્રણામજી, પ્રણામજી. પ્રણામજી જયંતિ કાકા, પ્રણામજી. પ્રણામજી રેખાબેન, બોલો બોલો. આપણે ખૂબ ખુશાલી તો પરમધામમાં રાજ્યનું જ રૂપ છે ને, તો હા, જે સખીઓ જોડે ખૂબ ખુશાલી રહે છે એમનું રૂપ કેવું હશે? સખીઓ જેવું જ હોય કે? સખીઓ જેવું જ. સખીઓ જેવું જ. અર્શમાં બધાના સ્વરૂપ નૂરમયી છે. હા, બરાબર. 5 હા. તત્વ શરીર નથી પરમધામમાં કોઈનું પણ. હાડકા, માંસ, ચામડું, લોહી વાળું શરીર નથી. નૂરમયી છે આપણું. સમજાય? પારદર્શી સૂક્ષ્મ સ્વરૂપ છે. અને એ સ્વરૂપ અતિ સુંદર કિશોર. પછી રૂહો હોય, ખૂબી ખુશાલી હોય, ઝવેરોની પુતલીઓ હોય, બધાના સ્વરૂપ અપાર સુંદરતાથી ભરેલા. કારણ કે નૂર જ નૂર છે. અને નૂરનો એક ગુણ જ છે અત્યંત સુંદરતા. પશુ પક્ષી બધા જ પણ નૂરના, નૂર સિવાય કઈ છે જ નહીં. એટલે એના સ્વરૂપ કેવા હશે? બિલકુલ ચિંતા નહીં. રૂહના સ્વરૂપ જેવા જ ખૂબી ખુશાલી અને ઝવેરોની પુતલીઓના સ્વરૂપ પણ એવા જ છે. અત્યંત. કોઈ નોકર ચાકરનો ભાવ નથી. પરમધામમાં કોઈને નોકરની જરૂર નથી. રાજ્યનું જ રૂપ છે. બધું જ ચાહ્યું થતું હોય ત્યારે કોઈને કહેવાનું પણ જરૂર પડતી નથી. પરંતુ એ રાજ્યના દિલનો ભાવ છે કે મારી રૂહોને મારે ખુશ કરવી છે. તો ભાઈ અપાર ખૂબી ખુશાલી. જ્યારે પણ આપણે જમનાજીની પાલ પર ગયા, હોજ કોસરમાં ગયા, તો કઈ ખૂબી ખુશાલીઓ આપણા આગળ નિરત કરે છે, કઈ પ્રકારની લીલાઓ કરે છે. અને રૂહો અને રાજ્ય બધાને રીઝવે છે. એટલા માટે. બરાબર. હા, પ્રણામજી, થેન્ક યુ. મહારાજ પ્રણામજી. પ્રણામજી ભાઈ. હવે પરમધામમાં નામ નથી તો લાડબાઈ ને કિશોરબાઈ ને આસબાઈ જે આ નામ છે એ વિશે થોડીક પ્રકાશ પાડો તો. ઓકે. પરમધામ નામ તત્વ ગુણ ખટ પ્રમાણથી રહિત છે. હવે અહીંયા આગળ જે લાડ આપે નામ જે લખ્યા છે એ નામ તમે પોતે વિચાર કરી લો કેવા નામ છે. તો એક રસોઈ બનાવવાનું કામ કરે એને આપણી ભાષામાં અહીંયા આગળ શું કહીએ છીએ આપણે? રસોઈયો અથવા તો મહારાજ. તો રસોઈયો કે મહારાજ એ એનું નામ નથી. એનું નામ તો લાલજીભાઈ કે કાનજીભાઈ કે ફલાણાભાઈ કઈ પણ હોઈ શકે. પરંતુ આપણે એને રસોઈયા ભાઈ કહીએ છીએ કે મહારાજ કહીએ છીએ. તો એ પ્રમાણે જે જૂથ રૂહોનું રસોઈની સેવામાં જાય છે એને લાડબાઈ જૂથ કીધું. જે જૂથ નિરતની સેવાનું કાર્ય કરે છે એને નવરંગબાઈ કીધું. જે જૂથ સંગીત વજાવવાનું કામ કરે છે એને સંગીતના અલગ અલગ ઉપકરણો પ્રમાણે નામ કીધું. કોઈને તાનબાઈ કીધું, કોઈને સેનબાઈ કીધું. જે કોઈ ગાવાની સેવા કરે છે રાજ્યની નવરંગબાઈની સાથે સાથે ગીત પણ ગાવાની જે સેવા કરે છે એને સ્વર પુરાવે સેનબાઈ એ શબ્દ નામ આપ્યો. એટલે પરમધામમાં જે કોઈ નામ છે એ નામ નથી, એ ગુણવાચક સેવા છે, ગુણવાચક શબ્દ છે. જેમ રાજ્ય નામ નથી. તો રાજ્ય એટલે શું?
રાજ્ય નામ થોડું છે પરમધામમાં. અક્ષરાતીત પ્રિયતમનું નામ શું છે? રાજ્ય ના. ત્યાં તો નામ તત્વથી ગુણથી પરે છે. તો રાજ એટલે શું? રાજનો અર્થ થાય છે પ્રિયતમ. આ શબ્દ જગત છે ને શબ્દ જગતમાં કોઈ પણ વસ્તુને સમજવા માટે શબ્દની આવશ્યકતા પડે. તો રાજ્ય એટલા માટે પરમધામના એ બધા ગુણોને શબ્દમાં ઉતારીને, જેમ તમને મારું નામ ખબર ના હોય, કોઈ જગ્યાએ પૂછું, અરે પેલા ફતેપુર વાળા નામ ખબર નથી, જયંતિભાઈ છે એવું, ફતેપુર વાળા, તો કોણ? મારું નામ ફતેપુર વાળા થોડું છે, મારું નામ તો જયંતિભાઈ છે. પણ મને તમે સ્થાન વિશેષથી પહેચાન કરાવી. એવી રીતે પરમધામની અંદર આપણે અનંત સખીઓને એની લીલાના આધારે એ નામ પોકારીએ છીએ. મેં એટલા સુધી કહ્યું હતું કે પુખરાજ પહાડ, પુખરાજ પણ એનું નામ નથી, પણ પીળા રંગની જાય હોવાના કારણે પુખરાજ કહેવાયો છે. માણેક એનું નામ નથી, પણ લાલ રંગની જાય હોવાના કારણે એને માણેક કહેવાયો. રંગમહોલ, એ રંગમહોલ પણ નામ નથી, પણ જ્યાં રંગમયી ઈશ્કની લીલા ચાલે છે એને રંગમહોલ કીધો છે. એ રીતે પરમધામની અંદર જેટલા પણ નામો લખ્યા છે એમાંનું કોઈ નામ પરમધામમાં નામ હોઈ શકે જ નહીં, પણ લીલા આધારે, સ્થાન વિશેષ આધારે, ગુણ વિશેષ આધારે આ સંસારની અંદર રાજ્ય આપણને એ નામથી પરિચિત કરાવી અને પહેચાન કરાવી રહ્યા છે. ઠીક છે ભાઈ? અવાજ નથી આવતો. હા, બરાબર. સમજ પડી. હાજી, હાજી. પ્રણામજી. મને પ્રણામ. એક દિવસ આપણે આત્માની વાત કરતા હતા કે અહીંયા બધી આત્મા નથી, એમ બધા જેટલા તન છે એટલી આત્મા નથી. હા. તો વાણીમાં એક જગ્યાએ એક આવે કે આત્મ સૌની એક જ દિશે, જુજવી તે દિશે દેહ. હા. તો એ એની મને બ્રહ્મ સૃષ્ટિઓએ અહીંયા આગળ જે તન ધારણ કર્યા અને યોગમાયાની અંદર આપણે જયારે પહોંચ્યા તો યોગમાયાની અંદર આત્મ સૌની એક જ દિશે. રાજજી એ કહેવા માંગતા હતા કે 12,000 બ્રહ્મ સૃષ્ટિઓના સ્વરૂપ એક સમાન છે. લીલા બધાના સ્વરૂપ જુદા જુદા છે. આત્મ સૌની એક જ દિશે, જુજવાતે દિશે દેહ. તન અલગ અલગ દેખાય છે. 12,000 રૂહો એક સ્વરૂપ છે, એક સમાન છે. એમનું રૂપ અલગ અલગ નથી. શ્યામાજીનું જ સ્વરૂપ 12,000 રૂહો છે, અમાપ સૌંદર્યથી ભરેલા. 12,000 ના બીબા અલગ અલગ નથી. જેમ અહીંયા આગળ બધાના જેટલા જયશ્રીબેનનું નામ જુદું છે અને મધુબેનનું સ્વરૂપ જુદું છે, જયંતિબેનનું સ્વરૂપ જુદું છે. પરમધામમાં એવું નથી, બધા જ સ્વરૂપ એક સમાન છે. અને એ જ લીલા જયારે આપણે યોગમાયામાં કરવા ગયા ત્યારે યોગમાયા આપણે સુંદર સ્વરૂપ ધારણ કરી લીધા. ત્યારે એ કહ્યું છે કે શું કહેવાય, આત્મ સૌની એક જ દિશે, જુજવાતે દિશે દેહ. દેખાય છે પણ આત્મ સૌની એક જ છે. એ માત્ર 12,000 રૂહો કે યોગ માંડમાં પહોંચી અને ત્યાં રાજ્ય સાથે જે લીલા કરી એમના માટેની છે. અહીંયા તમે એક વાત કરી હતી કે અહીંયા બધી આત્મા નથી, જે હા. પરમધામથી આવી છે જ આત્મા છે. તો એ કેવી રીતના? હાજી. બીજા આ સંસારની અંદર આમ તો બધી જીવ સૃષ્ટિ છે, જેટલા છે એ બધા જ જીવ સૃષ્ટિ. આત્મનો ભાવ કોની પાસે આવ્યો? જે તનના માધ્યમથી પર આત્મ ખેલ જોઈ રહી છે એને રાજ્ય અહીંયા આગળ આવીને આત્મ ભાવ અપાવ્યો. એ નિસ્બત છે ને, એના માટે તો વાણી આવી. સુંદર સાહેબજી, વાતને સમજો. તેમથી પરાત્મ ખેલ જોઈ રહી છે એ આત્મ, બાકી બધા જીવ. પહેલે આપ પહેચાનો રે સાધુ, પહેલે આપ પહેચાનો. હા. ગંગા સતી પાનબાઈ ને કીધું તો આત્માને ઓળખા વિના રે લખ 84 નહીં ટળે. નહીં ટળે. સરસ. બોલો ભાઈ ભરતભાઈ. હા, તમારે કઈ કેવું? હા, કેવું છે બોલો. કે આપણે પરમધામમાં જયારે જાગીશું હા. ત્યારે ઘોડો હાથી આપણે જોઈને કે રાજ્ય છે તો સવારી કરીશું પછી આપણે. હા, હવે જુઓ, એ વાત તમારી બહુ મજાની વાત આવી કે આપણને પદાની પર બેસી. અહીંયા આગળ
કે પરમધામના જેટલા જ સ્વરૂપ છે એ બધા જ સ્વરૂપ રાજ્યના જ છે. એ ખેલમાં સમજ પડી, બરાબર. રાજ્ય આપણને શુદ્ધ આપવા માટે એ સમજ અહીંયા આગળ આપી. જેવા આપણે આપણા નિજ સ્વરૂપમાં જાગૃત થઈશું, આ ખેલને એ જ ક્ષણે વિસ્મૃત થઈ જશે, કારણ કે ત્યાં રાજ્ય સાથેની પ્રેમની લીલામાં ફરી પાછા ડૂબી જઈશું. પછી આ ખેલ યાદ નહીં આવે આપણને. જેમ ખેલમાં આવીને પરમધામ ભૂલી ગયા ને, એમ પરમધામ જઈને ખેલ ભૂલી જવાના. સપનું કેટલી વાર યાદ રહે? ક્ષણ માત્ર. પરમધામમાં પહોંચ્યા પછી જયારે મારો પ્રિયતમ પ્રાણનાથ મારી સન્મુખ હોય, એની સાથે પ્રેમમય લીલાઓ ચાલતી હોય, ત્યારે આ સંસાર, આ ખેલ આપણને યાદ આવે જ નહીં, યાદ રહેશે પણ નહીં. તરત જ આ વિસ્મૃતમાં થઈશું. ફરી પાછી જે લીલા પહેલા ચાલતી હતી એમને એમ લીલા ફરી પાછી ચાલુ થઈ જશે. બોલો સુંદર સાજી, બીજા કોઈને? બહુ સરસ તમે બહુ કહેવાય. સરસ બાપો છો. હવે અમારે પ્રશ્ન તો ગોતવા જ પડશે. કાંઈ ના કાંઈ વાણીમાંથી પ્રશ્ન તો ગોતવા જ પડશે. તે વગર આનંદ નહીં થાય, શાંતિ નહીં મળે. તે વગર બિલકુલ સાચી વાત છે. પ્રશ્ન શંકા થાય એને નથી થતું. હા, પ્રશ્ન જે મંથન કરે એને થાય છે. અને બહુ જ્યાં સુધી પ્રશ્ન શંકા તો બહુ નહીં થાય. રાજ્ય નહીં દેખાય, પેલા શંકા દૂર કરવાની, પેલા નિશાંત થવાનું, તો હા. આપણે રાજ્ય પરિક્રમા ફેરવશે. બિલકુલ. જેમ આ જેમ રીતે જશે એમ અંદર પ્રશ્નો ઉપજતા જશે. આ મંથન રીતે કોઈ સમાન બની આ રીતે કોઈ સમાન બની જવાબ દેવા તૈયાર હોય ને, તો આજ બહુ આનંદ આવે. તો આપણી આત્માને પણ આમ વાત જેથી પૂછે. આપણે વચ્ચે છે કાયમી ક્યાં ગમે ત્યારે સવાલના જવાબ આપશે. આપણે વાંધો ક્યાં છે? હવે તો મેં વિજયભાઈ જોડેથી નંબર લઈ લીધા છે આપડા. ઘણી વખત વાણી પર બેઠી હોય ત્યારે પ્રશ્ન થાય, પણ એમ થાય કોને પૂછું કોને પૂછું. હવે ફોન કરીશ. ચોક્કસ ચોક્કસ. બિલકુલ પણ સરસ. રાજી. કાકા 4 મિનિટ બાકી છે. એન અને ગેન એ બે વર્ડ્સ નું ખાલી કહી દો ને તમે. ઓકે. એન અને ગેન. હા, એન એમ સંસારમાં આવીને જે સ્વરૂપ ધારણ કર્યું એ ગેન, એટલે વળી પાછું હતું એનું એ મૂળ સ્વરૂપ. અહીંયા આગળ જયારે આવ્યા રાજ્ય ત્યારે સ્વરૂપ ધારણ કર્યું આપણા જેવું, માનવતન જેવું સ્વરૂપ ધારણ કરીને આપણે સંદેશ આપ્યો. વળી પાછા હતા એમના એમ. એન અને ગેન, એમાં કઈ બહુ વિશેષ વાત નથી. કોઈ પણ સંદેશ આપવા માટે એક સ્વરૂપ, રસૂલનું સ્વરૂપ ધારણ કર્યું એમને. રસૂલ બનીને આપણી વચ્ચે આવ્યા. રસૂલ, આપણે કોઈ તનની પાછળ નહીં લાગી જવું. વાત અહીંયા આગળ કહેવાનો મતલબ એ છે. આપણને પૂજ્ય સરકાર સાહેબ એ વાત સમજાવતા હતા, યાદ આવે તો તમને બધાને, કે जिन देखा मेरे वजूद को सो रहा बीच नासूत, जिन देखा मेरी रूह को पहुंचा बीच लाहूत. અહીંયા આગળ આપણી વચ્ચે રાજ્ય પણ કોઈ લીલા કરવી હોય તો સંસારની મર્યાદામાં સંસાર જેવું જ સ્વરૂપ ધારણ કરીને આવવું પડે છે. જો દેવચંદ્રજીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા કે મહેરાજ ઠાકુરનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા, તો એમને સંસારના આપણા તમારા મારા જેવું સ્વરૂપ ધારણ કર્યું, દેહ ધારણ કર્યો. આપણા જેવી જ એમની બધી જીવન રહેણી કરણી આપણા જેવી જ હતી. આહાર કહો કે વિહાર કહો, હા, એમની પાસે માત્ર જે હતું એ પરમધામનો ખજાનો અહીંયા આગળ એમને જાહેર કર્યો. બાકી સંસારની બધી તકલીફ, કષ્ટ પણ આપણી વચ્ચે એમને વેઠ્યા. ભીખના ટુકડા પણ માંગી ખાધા, બધી જ કષ્ટ વેઠ્યા. તો સંદેશો લઈને આવ્યા ત્યારે એન, અને સંદેશ આપી દીધો આપણને, અને રાજી પાછા જ્ઞાનના કેન, એટલે જે મૂળ સ્વરૂપ છે એ પાછું હતું એમના એમ. આપણે ઓળખવાના છે જ્ઞાનને. આવ્યા હતા એન બનીને, જ્ઞાનને ઓળખી લીધા. દેહને ભૂલી જાઓ, આત્મને ઓળખી લો, ત્યારે આપણા માટે જેટલા બી તન છે એ બધા તન પ્રત્યેની મમત્વ ઘટી જશે. લીલા કરવા વાળાને ઓળખો. 5 તનમાં રાજ્ય લીલા કરી. બ્રજમાં આવ્યા, કૃષ્ણજીના તનમાં, રાસમાં ગયા, બાક્ય વિહારના તનમાં, અરબમાં આવ્યા, મહમ્મદ સાહેબના તનમાં, દેવચંદ્રજીના તનમાં, મહેરાજ ઠાકુરના તનમાં. 5 તનમાં લીલા કરવા વાળા આવ્યા, 5 તન ધારણ કર્યા એ એન, અને 5 તનમાં આવવા વાળો જ્ઞાન.
પાંચે તનમાં આવવા વાળો તમારો રાજ્ય જ હતો ને. એ રીતે અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઠીક છે ને? અને બાતુનીમાં જોઈએ તો પૂરા બ્રહ્માંડમાં રાજ્ય સિવાય કાંઈ છે જ નહીં, એનો જ વિસ્તાર છે. એ ફેલ કરીને પાછી લીલા કરીને સમાઈ જાય. બિલકુલ પૂર્ણ એક જ છે આ પૂરા બ્રહ્માંડમાં, બીજું કાંઈ છે જ નહીં. બીજું કાંઈ જ નથી. પરમધામમાં રાજ્ય સિવાય કશું નથી ને ખેલમાં રાજ્ય સિવાય કશું નથી. પ્રણામજી. આપણે પરમધામમાં જાગૃત થાશું ત્યારે રાજજી મહારાજ આપણી હાંસી કરશે એમ એવો પ્રશ્ન છે. જુઓ, રાજ્ય આ ખેલ જ હાંસીનો છે. આ ખેલ હાંસીનો છે, પણ હાંસી કેવી હશે? એ હાંસી એટલે આપણી શર્મિંદગી કે રડવું પડે કે એવી હાંસી નહીં. હસવા માટેનો ખેલ, મજાક મસ્તી માટેનો ખેલ. હવે હાંસી કેવી થશે? ધ્યાનથી સુંદર સાજી, મેં એક દ્રષ્ટાંત બધાને ચર્ચામાં સંભળાવું છું. કોઈના ત્યાં લગ્ન હોય, લગ્નમાં આપણે જમવા માટે ગયા, મસ્ત અને મિષ્ટાનમાં કાજુ કતરી બનાવી, 2 4 6 10 ચકતા ખાધા, મજા પડી ગઈ. પણ હજુ મન ભરાયું નથી એટલે પેલા બુફે વાળા કાઉન્ટર પર જઈને કીધું, એટલે મૂકને 10 15, પેલા 10 15 ચકતા મૂકી દીધા. હવે કોઈ જુએ નહીં એમ ખૂણામાં જઈ અને એ ચકતા આપણે ખીચામાં મૂકી દીધા. ઠીક, લગ્ન પૂરું થઈ ગયું, ઘેર આવી ગયા. 15 દાડા પછી ફરી પેલાના ત્યાં ગયા. હવે તમારે લગ્નની કેસેટ આવી ગઈ કે હો બતાવો. ત્યારે લગ્નની કેસેટ ચાલુ થઈ, જમણવાર ચાલુ થયું. એટલે કેમેરા વાળાએ પકડ્યા હતા આપણને. એક દૂર ખૂણામાં ઉભો હતો અને એને જોઈને આપણે ચકતા ખીચામાં મૂકતા, એને જોઈ ગયો, કેમેરામાં ક્લિક થઈ ગયું. હવે જયારે બાકા પરિવાર સાથે બેઠા છીએ આ જોવા માટે અને આપણે એ ચકતા ખીચામાં મૂક્યા, એ દ્રશ્ય આવ્યું, બસ બધા હસશે, આપણે હસીશું. અરે યાર મેં ક્યાં ચોરી કરી, આ ચકતામાં હું પકડાઈ ગયો. બસ આ હાંસીનો ખેલ થશે, હસવા માટેનો ખેલ થશે. શર્મિંદગી કે રડવા માટેનો ખેલ નથી. રાજ્ય ક્યારે પણ કોઈને દુઃખ આપે જ નહીં, આનંદ જ આપે. પણ આ ખેલ એટલા માટે રાજ્ય કેસે બનાવ્યો છે કે તમને હસવાના સુખ મળે, હાંસી થાય. બરાબર? બરાબર સમજાઈ ગયું.